ચાલો એના માટે સૌથી પહેલાં હૈદરાબાદના હાફિઝ બાબા નગરમાં જઈએ. અહીંની સાંકડી ગલીઓમાં સામાન્ય ઘરો જોઈને કશું અજુગતું ના લાગે. આ ઘરોમાંથી આવતો અવાજ પણ સામાન્ય લાગે, જેમ કે પ્રેશર કુકરનો અવાજ આવે, બાળકના હસવાનો અવાજ આવે, વાસણો ખખડવાનો અવાજ આવે. ટૂંકમાં એક નોર્મલ ઘર લાગે. તમે આ ઘરની મુલાકાત લો તો પણ તમને કોઈ શંકા ન જાય. જોકે એ ઘરોના રસોડામાં એક ડિવાઇસ છુપાવવામાં આવ્યું હોય છે, જે થોડી વારે એક ચોક્કસ પેટર્નમાં ઝબક્યા કરે. આ ડિવાઇસ દેખાવે વાઈફાઈ રાઉટર જેવું દેખાય, પરંતુ ખરેખર એ રાઉટર જેવું નથી હોતું, બલકે વિદેશોમાંથી આવતા ફોન કોલ્સને ડાયવર્ટ કરવા માટેનો એનો ઉપયોગ થાય છે. કંબોડિયા અને થાઈલેન્ડ જેવા દેશોમાંથી આવતા સેંકડો કોલ્સને ડાયવર્ટ કરવા માટે એનો ઉપયોગ થાય છે. આખરે આવા કોલ્સ આખા ભારતમાં લોકોને કરવામાં આવ્યા છે. દક્ષિણ હૈદરાબાદમાં આ રીતે અનેક ઘરોમાંથી સાયબર ગુના કરવામાં આવતા હોવાનું સામે આવ્યું છે. વિદેશોમાં રહેલા આ સાયબર ગુનેગારો નિર્દોષ લોકોને ડિજિટલ એરેસ્ટ કરે છે. એટલે કે પોલીસ ઓફિસર કે સીબીઆઈ ઓફિસર બનીને નિર્દોષ લોકોને કોલ કરે છે. કોલથી વાત આગળ વધીને વિડીયો કોલ કરવામાં આવે. આખરે નિર્દોષ લોકોને ડરાવીને તેમની પાસેથી રૂપિયા ખંખેરવામાં આવે. આવા ખેલથી તમે વાકેફ જ છો. જોકે આવા ખેલ કરવા માટે કોલ્સ હૈદરાબાદના ઘરોમાંથી પણ ડાયવર્ટ થતા હતા. હાફિઝ બાબા નગરમાંથી 5 લોકો પકડાયા. આ લોકોને કહેવામાં આવ્યું કે તમે તમારા ઘરમાં એક ખાસ ડિવાઇસ મૂકો, એને ઇન્ટરનેટની સાથે કનેક્ટ કરો. આ ડિવાઇસને એક્ટિવ રાખવા માટે સેંકડો સિમ કાર્ડ્સની જરૂર પડે. આ ડિવાઇસથી કંબોડિયાથી આવતા ફોન કોલ્સ ભારતમાં ડાયવર્ટ થતા હતા. આ ફોન કોલ્સથી ડિજિટલ એરેસ્ટનું કામ થતું હતું. આ કાંડમાં સિમ કાર્ડ વેચનારાઓ મદદ કરતા હતા.